वडोदरा में एक बार फिर तेज रफ्तार और लापरवाही जानलेवा साबित हुई है। शहर के तरसाली बाईपास के पास एक गंभीर सड़क हादसा हुआ है। वडोदरा शहर के हाईवे नंबर 48 पर तरसाली बाईपास के पास एक भीषण सड़क दुर्घटना हुई। मकरपुरा की ओर जा रहे दो बाइक सवार युवक हादसे का शिकार हो गए, जिसमें एक युवक की मौके पर ही मौत हो गई, जबकि दूसरा गंभीर रूप से घायल हो गया। मृतक की पहचान श्याम यादव के रूप में हुई है, जिसकी घटनास्थल पर ही मौत हो गई। वहीं घायल युवक राजेश ठाकुर को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया। दोनों युवक मकरपुरा डेपो के पीछे स्थित घनश्याम नगर क्षेत्र के निवासी बताए जा रहे हैं। तरसाली कपूराई थी तरसाली आवવાનો मार्ग છે, જ્યાંથી બ્રિજ ચાલુ થાય तरसाली બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખર એક્સિડન્ટ થયું છે। એક ભાઈને 108 માં મોકલી દીધા છે, થોડા જીવિત હતા, એક ભાઈને દવાખાને મોકલી દીધા છે 108 માં, અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે। હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલામાં એવું જોયું કે સામે જે ઝાડ દેખાય છે, પેલું ઝાડ ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ, એટલે મેં દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઇટ કલરનું આઈસરનું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડાયેલા હતા। જ્યારે આપણે અમને જોયા પણ એ લોકો અહીંયાથી ડમ્પર ચાલુ કરીને ભાગી ગયા, એમાં એક મૃત્યુ થઈ ગયું। ડમ્પર ચાલકે ટક્કર મારી છે, યા તો પછી એ લોકોએ બ્રેક મારી હતી ઓચિંતાના અને આ લોકો પાછળથી બેસી ગયા।